આજે તમને હું વાત કરું તો માર્કેટની અંદર પેલું ટીવી વિડીયોકોન લાવ્યું હતું, Yes. પણ અત્યારે માર્કેટમાં નથી. નથી. તો જો તમે તમારો મોબાઈલે જો મહિનાનું સોફ્ટવેર મહિનામાં 2 વખત અપડેટ થતું હોય, તો આજના 21મી સદીના યુગમાં જો તમે અપડેટ નહીં થાવ તો માર્કેટની અંદર ક્યારે તમે ખોવાઈ જશો એ કાંઈ નક્કી નથી. Yes. ઘણીવાર કેવું થાય કે યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ અને યોગ્ય વ્યક્તિ દ્વારા અને યોગ્ય સમયે જો એને પીરસવામાં આવે ને તો એનું યોગ્ય પરિણામ મળતું હોય. તો આરસી માયમોલ આપણે કેવું પ્લેટફોર્મ લાવ્યા. તમે જુઓ સૌથી વધારે ખાવાનો શોખ કોને હોય તો કે ગુજરાતીનો. Yes. પણ વિશ્વની એક એવી મોટી બ્રાન્ડ નથી કે જે ગુજરાતીની હોય. માર્કેટમાં 15,000 સેલેરી ચાલતી તમે 10,000માં પહોંચતા હોય. તો હવે કંઈ પણ ડિસિઝન લેવાનું હોય ને તો અમે પહેલાં ડેટ નક્કી કરીએ બરાબર. કે આ તારીખ ઉપર આપણે આ કરશું. ઓકે. બરોબર. પછી એની રૂપરેખાને રોડમેપ શરૂ કરીએ. આ મંથની અંદર મારે રિક્ષા એડ કરવી, આ મંથની અંદર મારે થિયેટર એડ કરવી, આ મંથની અંદર મારે હોર્ડિંગ્સ એડ કરવી. આ રીતે આખું પ્લાનિંગ કરવું છે. આ મંથની અંદર મારે કેલેન્ડર એડ કરવી. તો આવી રીતે તમે અલગ અલગ લેવલે જો એડ કરશો ને તો તમને એમાં બહુ મોટી સફળતા મળશે. બરોબર. અને રોડમેપ એનો ડિઝાઇન કરવો પડે. આપણે ઓલું કે મંદિરે જઈને ભગવાન પાસે માગીએ તો ભગવાન આપે, પણ એ બેઠા બેઠા જ વિચારીએ ભગવાન આપને કંઈ આપી દે એવું પોસિબલ જ ને. 24 કલાકમાં 48,000 રૂપિયાના એમની પ્રોડક્ટ મતલબ સેલ થઈ હતી. હું પોતે એવું માનું છું કે આજના જમાનામાં તમે કોઈ પણ જગ્યાએ દાન આપો કે ન આપો, પણ એક બિઝનેસમેનને બિઝનેસ અપાવો ને એનાથી મોટી કોઈ સેવા નથી. ત્યારે મેં એમને કીધું મને મારા કર્મ અને કામ ઉપર ભરોસો છે. જીવનની અંદર જેને નુકસાની કરી હોય ને એ ફ્યુચરમાં નફો કરી શકે. એક બિઝનેસ એનો રનિંગ હોય એ થોડો ઘણો સેટ થયો તો વળી બીજા ધંધામાં પાર્ટનરશિપ કરે, વળી પાછું ત્રીજા ધંધામાં પાર્ટનરશિપ કરે. તો એવા કિસ્સામાં કેવું થતું હોય કે એકમાં સક્સેસ ન થઈ શકે. અને હું તો એવું કહીશ કે તમે સફળ બિઝનેસમેન કરતા છે ને, તમને ખબર હોય ને કે આ વ્યક્તિ નુકસાની કરી કે ધંધામાં નિષ્ફળ ગયો, તમે એની સલાહ લો તો તમે તમારા નીચેની ટીમને લાખો રૂપિયા મતલબ કમાતા કરો, તમે ઓટોમેટિક લખપતિ બની જશો. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સર્વનો જે પ્રેમ મળે છે, ઉત્સાહ મળે છે, એને જ કારણે અમને એક નવી એનર્જી મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિઓને લઈને આવીએ કે જેના જીવનમાંથી કે જેના બિઝનેસમાંથી તમે કંઈક ને કંઈક શીખી શકો અને પોતાના જીવનમાં એપ્લાય કરી, પોતાના બિઝનેસમાં એપ્લાય કરી અને પોતાની જે સફળતા છે, તમે જે સફળતા મેળવવા માંગો છો એને તમે કન્ફર્મ કરી શકો છો, નિશ્ચિત કરી શકો છો. તો આપણે એક સરસ મજાના શોનું આયોજન કરી રહ્યા છીએ જેનું નામ છે ધ મની માસ્ટરી શો. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા માંગે છે. દરેક વ્યક્તિ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે, પરંતુ શું તેને જોઈએ તેવી સફળતા મળે છે? નહીં. તો આપણે કંઈક એવા લોકોના જીવનમાંથી કંઈક શીખીએ અને એમણે અપનાવેલી સ્ટ્રેટેજીને જો આપણે અપનાવીએ તો ડેફિનેટલી આપણે એમના જીવનમાંથી કંઈક શીખી અને ચોક્કસથી સફળતા મેળવીએ છીએ. તો હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સો આજે આપણી વચ્ચે છે એક એવું વ્યક્તિત્વ કે જેને હંમેશા લોકોને સાથ આપવાનો છે, લોકોને હંમેશા સહકાર આપવાનો છે, અને ખાસ કરીને બિઝનેસમેનોને કે બિઝનેસમેનો સુરતમાં અથવા તો આજુબાજુના સિટીઝમાં અથવા તો અન્ય સિટીઝમાં બિઝનેસમેનો પોતાનો બિઝનેસ કેવી રીતે આગળ વધે એના માટે લોકોને હેલ્પ કરવા માટે પોતાનું એક સરસ મજાનું પ્લેટફોર્મ જ એમણે ઊભું કરી દીધું કે જેનું નામ છે રેફરન્સ ક્લબ. જી હા દોસ્તો, આજે આપણી વચ્ચે છે રેફરન્સ ક્લબના ફાઉન્ડર મેહુલભાઈ હિરપરા. સો નમસ્કાર મેહુલભાઈ. નમસ્કાર. અમારી આ યુટ્યુબ ચેનલ છે ધ મની માસ્ટરી શો, એમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સો મેહુલભાઈ, આજે આપણે ઘણા બધા એવા ટોપિક ઉપર વાત કરવાની છે કે જેને કારણે અમારા જે દર્શક મિત્રો છે એને કંઈક ઇન્સ્પિરેશન મળે, કંઈક નોલેજ મળે. તો પહેલો સવાલ મારે તમને એ પૂછવો છે કે મેહુલ હિરપરા એટલે કોણ? તમારો પરિચય તમે આપો. યસ. મારું નામ મેહુલ હિરપરા અને મારું ગામ મોટા પાચદેવડા, તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર. નાનકડા એવા ગામમાંથી હું આવું છું અને મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું. અને સાથે સાથે જીવનમાં જે કાંઈ પણ દરેક લોકોના સપના હોય કે મારે આ કરવું છે, આ બનવું છે, આવી રીતે અહીંયા સુધી મારે પહોંચવું છે, જે એના કંઈ પણ ગોલ હોય એવી રીતે દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુમાં કામ કર્યું અને ધીરે ધીરે કરતાં અત્યારે આપણે એક વસ્તુ પર ફાઇનલ લેવલ ઉપર પહોંચ્યા અને એ જગ્યા ઉપર આપણે અત્યારે લોકોનો કઈ રીતે ગ્રોથ થાય એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. ઓકે, બહુ સરસ મજાની વાત કીધી એમને કે લોકોનો કઈ રીતે ગ્રોથ થાય, લોકો પોતાના જીવનમાં કેવી રીતે સફળતા મેળવે એના માટે તેઓ કામ કરી રહ્યા છે. રેફરન્સ ક્લબ અત્યારે 7 કરતાં વધુ સિટીઝમાં કામ કરી રહ્યું છે અને નિયર અબાઉટ 400 કરતાં વધુ મેમ્બર્સ છે. તો મેહુલભાઈ, મારે તમને એ સવાલ પૂછવો છે કે રેફરન્સ ક્લબ શરૂઆત કરવી છે, આવો વિચાર કેવી રીતે આવ્યો તમને?
રેફરન્સ ક્લબની શરૂઆત કરવાનો વિચાર એવી રીતે આવ્યો કે નાના મોટા પ્રોબ્લેમ્સ બિઝનેસમેનને આવતા હોય, અને મારો પણ એક પોતાનો બિઝનેસ છે, ગેટવે ટી કરીને ચાની બ્રાન્ડ છે. તો નાના પાયાના જેટલા પણ એન્ટરપ્રિનર્સ હોય કે બિઝનેસમેન હોય, એને એક લેવલ એક તકલીફ પડતી હોય. આજે જે કોઈ સક્ષમ બિઝનેસમેન હોય તો બધી રીતે માર્કેટિંગને બધી જ વસ્તુ કરી શકે, પણ જે નાના પાયાના એન્ટરપ્રિનર કે બિઝનેસમેન હોય એને એક તકલીફ પડતી હોય કે એક્સપાન્ડ કઈ રીતે એનો બિઝનેસ કરવો, એનું માર્કેટિંગ કઈ રીતે કરવું, એને કઈ રીતે એને વધારે એની પ્રોડક્ટની વિઝિબિલિટી મળે, કઈ રીતે જો પ્રોડક્ટ બેઝ કામ હોય તો આખા ગુજરાતમાં કે ઇન્ડિયામાં એને પહોંચવું, સર્વિસ બેઝ કામ હોય તો કઈ રીતે એની સર્વિસ લોકો સુધી પહોંચે, આવા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય. તો એક એવો વિચાર કર્યો કે માણસ જ માણસને મદદ કરી શકે એવું એક પ્લેટફોર્મ બને, અને એ પ્લેટફોર્મના માધ્યમથી દરેક લોકો એનો લાભ લે એવું વિચારીને આપને ખબર છે કે હવે આવનારો જમાનો રેફરન્સનો છે, અને ધીરે ધીરે લોકોનો ઘણી બધી વસ્તુ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે. તો રેફરન્સની અંદર એવી વસ્તુ અમે કરી કે એકબીજાના રેફરન્સ મળે, એકબીજાના પરિચયથી બિઝનેસમેનો આવે અને કનેક્ટેડ થાય અને એનો બિઝનેસ ગ્રો થાય, અને એને જે કંઈ પણ મદદની જરૂર હોય અહીંયા અન્ય બિઝનેસમેન મિત્રો પાસેથી એને મદદ મળી રહે, અને કોઈને કંઈ પ્રોબ્લેમ ન આવે અને સારી રીતે સ્મૂથલી એ ચાલી શકે અને નો કોસ્ટમાં કામ આગળ થઈ શકે, લો કોસ્ટની અંદર. તો એવી રીતે અમે એની શરૂઆત કરી. બહુ સરસ મજાની વાત કરી એમણે કે દરેક નાનામાં નાનો બિઝનેસમેન છે આજે ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યો છે. મોટા બિઝનેસમેનો તો પોતાના સ્મૂથલી બિઝનેસ ચલાવી રહ્યા છે, કેમ કે એમની પાસે ફંડિંગ પણ હોય છે અને બધી જ જગ્યા પર એમની ઓળખાણો થઈ ગઈ હોય છે બધી જ જગ્યા પર. આ એક સરસ મજાનું પ્લેટફોર્મ તમે સ્ટાર્ટ કર્યું, એના બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. ઓકે, હવે મારે તમને એ વાત પૂછવી છે અમારા દર્શક મિત્રો વતી કે આ રેફરન્સ ક્લબ છે એ બિઝનેસમેનોના ગ્રોથ માટે કામ કરે છે, તો એમાં કેવા પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે કે જેના કારણે બિઝનેસમેનોનો ગ્રોથ થાય છે? ઓકે, તમે ખૂબ સરસ મને સવાલ કર્યો છે. રેફરન્સ ક્લબની અંદર એવું હોય છે કે જનરલી એની એક પ્રોસેસ હોય છે, ને પ્રોસેસ થયા પછી એ રેફરન્સ ક્લબમાં વ્યક્તિ મેમ્બર બની શકે છે, અને મેમ્બર બન્યા પછી દર 15 દિવસે એક મિટિંગ થતી હોય હોટલની અંદર. તો ત્યાં બધા પોતે બિઝનેસ એટાયરની અંદર લોકો આવતા હોય છે, અને જેના કારણે કંઈ એવું એટમોસ્ફિયર મળી શકે, એને એવો માહોલ મળી શકે. જનરલી જીવનની અંદર આપણે ક્યારે પણ ગ્રોથ કરવો હોય તો એ માહોલની અંદર આપણે એવા એડ થઈએ ને તો એવા વાતાવરણમાં આપણો પણ ગ્રોથ થાય, અને બિઝનેસમેનને બિઝનેસની ફિલિંગ આવે. એટલે બિઝનેસ એટાયરમાં કમ્પલસરી હોય છે, 15 દિવસે મિટિંગ થાય છે, અને આપણે એવા પ્રયત્ન કર્યા છે કે આપણે એક જ સંસ્થાની અંદર તમામ પ્રકારની ફેસિલિટી, સુવિધા અને લોકોની જે નીડ છે એ આપણે એને પૂરી કરી શકીએ એવા આપણે પ્રયત્ન આપણી એડવાઇઝરી બોર્ડ ટીમ અને ડિરેક્ટર મિત્રો અને આખી મતલબ ટીમ દ્વારા એવા આપણે પ્રયત્ન કર્યા છે. તો 15 દિવસે એકવાર મિટિંગ હોય છે. મિટિંગનો ટાઈમ મોર્નિંગમાં હોય છે 7:30 થી 9:30. એટલે 7:30 થી 8 દરમિયાન નેટવર્કિંગ ટાઈમ હોય છે, જેમાં એકબીજા બિઝનેસમેનને મિત્રો વિઝિટિંગ કાર્ડ આપે છે, આપલે છે, ઓળખાણ કરે છે. અને મોર્નિંગનો સમય હોય છે કે 10 વાગ્યા સુધી લોકોના બિઝનેસ જનરલી રનિંગ થતા હોય છે 10 વાગે, તો એની પહેલાં આપણી મિટિંગ ક્લોઝ થઈ જાય છે. એટલે દર 15 દિવસે બિઝનેસમેન મળે ને એટલે એને કાં તો બ્રાન્ડ રિફ્લેક્ટ થશે, કાં તો એનો બિઝનેસનું નામ રિફ્લેક્ટ થશે, કાં તો એનો મતલબ એની સર્વિસ કે જે કંઈ પણ છે એ રિમાઇન્ડર થશે. અને જ્યારે પણ એને જરૂર પડે ત્યારે એ ગ્રુપની અંદર મેસેજ નાખે, ભાઈ મારે આ પ્રકારની નીડ છે, તો અન્ય બીજા મિત્રો સર્વિસ કે પ્રોડક્ટ જે વેચતા હોય એની યારે કનેક્ટ થશે કે હું આ કામ કરું છું. એટલે એની આ ટ્રસ્ટનો ઇસ્યુ એક તો ખતમ થઈ જાય છે. સાથે સાથે પોતે પણ ડેવલપ થાય છે કે ભાઈ એની પોતાની બોલવાની સ્પીચ હોય, એની માર્કેટિંગની ફિલ્ડનું જે માર્કેટિંગ કરવું હોય તો એકબીજા બિઝનેસમેનોને સપોર્ટ કરે, જેમાં 2 મેમ્બર્સના બિઝનેસ પ્રેઝન્ટેશન હોય છે. પછી જેમ જેમ લોકો ડેવલપ થતા જાય એમ પોતે પણ લર્નિંગ સેશન લેતા હોય છે. આ રીતની 15 દિવસે એક બિઝનેસ મિટિંગ હોય છે, અને બીજા 15 દિવસ પછી એક ગ્રોથ મિટિંગ હોય છે. ગ્રોથ મિટિંગની અંદર આપણે બહારથી સ્પીકર અલગ અલગ બોલાવતા હોઈએ છીએ, અલગ અલગ ટ્રેનર બોલાવતા હોઈએ છીએ એક્સપર્ટને, અને એ લોકો અલગ અલગ ગ્રોથના સેશન લેતા હોય અને જેના કારણે ડેવલપિંગ થતા હોય છે બધા મેમ્બરો. એટલે આ 2 પ્રકારની મિટિંગ હોય છે, અને બધા લોકોનું બોન્ડિંગ વધારે થાય એટલા માટે થઈને આપણે વચ્ચે બીજી 4 પ્રકારની એક્ટિવિટી કરતા હોઈએ છીએ. એમાંની એક એક્ટિવિટીની વાત કરું તો એક R2R, એટલે એક રેફરન્સ મેમ્બર બીજા રેફરન્સ મેમ્બરને મળે. એને બિઝનેસ મિટિંગની અંદર એવું લાગે કે મારે આ વ્યક્તિ સાથે મળીને ડીલ કરવી છે, આગળ વધવું છે, કોલોબરેશન કરવું છે, કંઈ પણ કરવું છે એની સાથે, તો એને R2Rની માધ્યમથી એને મળે છે એક રેફરન્સ મેમ્બર બીજા મેમ્બરને, અને એની સાથે એક ગ્રુપની અંદર ફોટો પડાવીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરે છે કે આજે હું આ વ્યક્તિને મળ્યો ને આવું મને જાણવા મળ્યું, અને જેના કારણે બીજા 60 લોકો સુધી પણ એનો મેસેજ પહોંચે છે. એના સિવાય એક અમે નવી એક્ટિવિટી અમે એવી લાવ્યા જેનું નામ છે ફેસ ઓફ ધ ડે. ફેસ ઓફ ધ ડેની અંદર કેવું હોય યોગેશભાઈ કે જનરલી આપણે ત્યાં બિઝનેસમેનોને ત્યાં
જે લોકો ઓપનિંગ કે એવું કંઈ પણ થતું હોય તો ત્યારે જ લોકો આવતા હોય, પછી બિઝનેસ પ્લેસ ઉપર ક્રાઉડ નથી આવતું. તો અમે શું કરીએ છીએ ફેસ ઓફ ધ ડેની અંદર કે એક સરસ મજાની સ્ટેન્ડિંગ મૂકવામાં આવે છે, જેમને ત્યાં ફેસ ઓફ ધ ડે હોય ત્યાં, અને રેફરન્સ ક્લબના 400 મેમ્બર્સને એક ઇન્વિટેશન મોકલવામાં આવે અને એ બધા જ લોકો ત્યાં 10 થી 6 દરમિયાન જે મેમ્બર્સનો ફેસ ઓફ ધ ડે હોય ને ત્યાં વિઝિટ કરે છે. એટલે જો એમની ટિકિટ સાઇઝ નાની હોય તો ટિકિટ સાઇઝ નાની હોય ને તો બને એવું કે ત્યાં લાઈવ જ એને શોપિંગ કરી લે છે, અને જો એવો બિઝનેસ હોય તો એને રેફરન્સ આપે છે. તો આવી રીતે આપણું કામ કરે છે ફેસ ઓફ ધ ડે. ત્યાર પછી બીજી એક આપણે એક્ટિવિટી એવી લાવ્યા છીએ કે એનું નામ છે ફૂડી ફ્રાઈડે. તો ફૂડી ફ્રાઈડેમાં દર ફ્રાઈડેના દિવસે સુરતની અંદર 3 મેમ્બર્સને ત્યાં આપણે ફૂડી ફ્રાઈડે ઓર્ગેનાઇઝ કરીએ છીએ, અને જેને નજીક પડતું હોય ને એ બધા જ ભેગા ટિફિન ખાય. તમે એક વાત સાંભળેલી હશે કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એમ. તો હા, તો ટિફિન ખાવા માટે બધા લોકો ભેગા થાય, અને ફૂડી ફ્રાઈડેની અંદર અત્યાર સુધીના રેકોર્ડની વાત કરું તો 5 લોકોથી લઈને 35 લોકો ટિફિન ખાવા ભેગા થયા હોય એવી ઘણી બધા ફૂડી ફ્રાઈડે આપણે સેલિબ્રેટ કર્યા છે. તો એનાથી શું થાય કે મેમ્બરનું પ્લેસ જોવાય, વધતા કોઈ પણ પ્રકારનો એક્સપેન્સ ના આવે, બધા પોતપોતાનું ટિફિન લઈને આવે અને ગ્રુપ ફોટો પાડે. એટલે ત્યાં ત્રણેય વસ્તુનો સંગમ થાય, બ્રાન્ડિંગ થાય, બોન્ડિંગ થાય અને બિઝનેસ શેરિંગ થાય, અને જેના કારણે ગ્રુપની અંદર આગળ કનેક્ટિવિટી વધે. એના સિવાય એક અમે બીજી એક વસ્તુ ચલાવી છે કે જેનું નામ છે ચાય પે ચર્ચા. કોઈ મેમ્બર્સ આપણી સાથે જોડાયેલો હોય અને એને બિઝનેસ કોઈ કારણસર નથી મળ્યો, ઇનએક્ટિવ હોય અથવા તો એની પાસે માર્કેટિંગની એવી સ્કિલ ના હોય, તો એવા મેમ્બર્સને ત્યાં આપણે ચાય પે ચર્ચા રાખતા હોઈએ છીએ. અને ચાય પે ચર્ચાની અંદર એની રિલેટેડ કેટેગરીના 10 જેટલા બિઝનેસમેન મિત્રો ત્યાં ભેગા થાય છે, અને એને જે કાંઈ રેફરન્સની નીડ હોય એની રિલેટેડ કેટેગરીના એને રેફરન્સ આપે છે. આવી રીતની આપણી 4 એક્ટિવિટી છે: R2R, ફેસ ઓફ ધ ડે, ફૂડી ફ્રાઈડે અને ચાય પે ચર્ચા. આ એક્ટિવિટી એવી હોય છે કે ઘણીવાર આપણે શું છે કે 15 દિવસે મિટિંગની અંદર ભેગા થઈ ગયા પછી 15 દિવસની અંદર બીજું બધું ભૂલી જઈએ. તો જે મેમ્બર્સ પાસે સમય છે એ બધા જ આ એક્ટિવિટી કરતા હોય છે, ને એના કારણે બ્રાન્ડિંગ, બોન્ડિંગ અને બિઝનેસ આ ત્રણેય વસ્તુ પર કામ કરીને એનો બિઝનેસ એક્સપાન્ડ કરી શકે છે. બીજું કેવું છે યોગેશભાઈ કે અહીંયા એવું નથી બનતું કે ભાઈ આ વ્યક્તિને હું કેમ કરું. તમને ડાયરેક્ટલી જ મિટિંગની અંદર લોકો કહેશે કે ભાઈ તમારા બિઝનેસનો બેચ કેમ નથી, તમારું વિઝિટિંગ કાર્ડ કેમ નથી, અથવા તો કેવું હોવું જોઈએ. આવા અહીંયા તમને મિત્રો, સારા મિત્રો મળે છે ને તમને સજેશન આપે છે. પર્સનલ ગ્રોથ થાય છે. પર્સનલ ગ્રોથ થાય છે, જેના કારણે શું થાય કે બિઝનેસમેન અપડેટ થાય. આજે તમને હું વાત કરું તો માર્કેટની અંદર પેલું ટીવી વિડીયો કોન લાવ્યું હતું, પણ અત્યારે માર્કેટમાં નથી. બરોબર, નોકિયાનો પેલો મોબાઈલ આવ્યો હતો પણ માર્કેટમાં નથી. નો ડાઉટ એનું હશે 5-10% સેલિંગ, પણ નથી, બરાબર જ છે. તો જો તમે તમારો મોબાઈલે જો મહિનાનું સોફ્ટવેર મહિનામાં 2 વખત અપડેટ થતું હોય, તો આજના 21મી સદીના યુગમાં જો તમે અપડેટ નહીં થાવ તો માર્કેટની અંદર ક્યારે તમે ખોવાઈ જશો એ કાંઈ નક્કી નથી. તો બિઝનેસમેન તરીકે કંઈક ને કંઈક લેવલે આપણે કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ ને અપડેટ થતું રહેવું જોઈએ. ઓકે. સો મતલબમાં રેફરન્સ ક્લબ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં બિઝનેસનો તો ગ્રોથ થાય જ છે, પણ વ્યક્તિનો પોતાનો પણ ગ્રોથ થાય છે એમ. તો ઘણા બધા એવા વ્યક્તિઓ પણ આવ્યા હશે કે જેની જે રેફરન્સ ક્લબ જોઈન છે એની પર્સનાલિટી અલગ હશે, અને અત્યારે એની પર્સનાલિટી અલગ હશે. અને બહુ સરસ મજાની વાત કીધી કે એમના વિઝિટિંગ કાર્ડથી લઈને નાની નાની બાબતોને પણ ચેક કરવામાં આવે છે કે તમારે બિઝનેસનો જો ગ્રોથ કરવો હોય તો આવી બધી વસ્તુ ઉપર તમારે કામ કરવું પડશે. અને ખરેખર જે 3 કન્સેપ્ટ સમજાવવા એ બહુ સરસ હતા કે ચાય પે ચર્ચા એમ, પછી ફેસ ઓફ ધ ડે છે, ફૂડી ફ્રાઈડે છે. ઇટ મીન્સ કે આ ક્યાંક ને ક્યાંક લોકોને બિઝનેસને ગ્રોથ આપવા માટે, બૂસ્ટ આપવા માટે આ પ્રકારનું તમે કન્સેપ્ટ લાવ્યા હશો. યસ. ઓકે. સો આજે હવે આપણે બિઝનેસના તો ઘણા બધા સવાલો પૂછ્યા, હવે વચ્ચે 1-2 આપણે પર્સનલ સવાલો લઈ લઈએ. તો મેહુલભાઈ, તમે અહીંયા સુધી પહોંચ્યા તો તમને આ વિચાર ત્યારે જ આવ્યો છે કે જ્યારે તમે તમારા જીવનના ઘણા બધા સંઘર્ષમાંથી પસાર થયા હશો. આમ નામ તો ક્યારેય કોઈ વિચાર આવે નહીં. વ્યક્તિ કોઈ એવી અડચણમાં મુકાય છે, મુશ્કેલીમાં મુકાય, ત્યારે એને કંઈક નવા વિચારનું સર્જન થાય. તો તમે રેફરન્સ ક્લબની સ્થાપના કરી, તો એની પાછળ કયા એવા સંઘર્ષો છે તમારા જીવનને, કોઈ સંઘર્ષની એવી વાત કે જે અમારા ઓડિયન્સને તમે કહેવા માંગતા હો? ઓકે. એક વસ્તુની વાત કરું તો મને કેવું, આપને ખબર છે કે હવે આવનારો જમાનો ઓનલાઈનનો છે, ઓર્ગેનિકનો છે ને ગાય આધારિત પ્રોડક્ટનો છે. આવનારી સદી આ છે અને સોલારનો છે, આ જમાનો છે. જેને લાઈફની અંદર કંઈક ને કંઈક ફ્યુચર જોયું છે એ લોકો ક્યાંક ને ક્યાંક પહોંચ્યા છે. હું તમને વાત કરું તો ધીરુભાઈ અંબાણીએ છે ને એક ફ્યુચર જોયું હતું. ઘણા બધા લોકોએ ક્યાંક ને ક્યાંક જોયું હશે અને સાંભળ્યું પણ હશે, પણ એમાંનો એક આ પોઈન્ટ છે કે એને ફ્યુચર જોયું હતું કે આપણા ઘરમાં યોગેશભાઈ પેલા બધા તાંબા પિત્તળના ને એવા બધા વાસણો હતા. તો ધીરુભાઈએ ફ્યુચર જોયું હતું કે આગળ જતાં લોકો આ બધું અફોર્ડેબલ નહીં કરી શકે અને ફ્યુચરમાં
લોકોના ઘરમાં જેમ અત્યારે તાંબા પિત્તળના વાસણો છે ને એમ આગળ જતાં લોકોના ઘરની અંદર એવું બનશે કે પ્લાસ્ટિકના જ બધા વાસણો હશે ને અત્યારે તમે ઓબ્ઝર્વ કરો તમારા ઘરની અંદર કે મારા ઘરની અંદર યસ મોસ્ટ ઓફલી પ્લાસ્ટિકના જ વાસણો હશે. તો ધીરુભાઈએ વિઝન સાથે એને પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી રિલાયન્સે ફર્સ્ટ ટાઈમ એને સ્ટાર્ટ કરી અને અત્યારે માર્કેટની અંદર જેટલા પણ પ્લાસ્ટિકના બાયરો હોય બધા જ એની પાસેથી દાણા રિલાયન્સના જ યુઝ કરે છે. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિએ કંઈક ને કંઈક વિઝન જોયું હોય એમાંનું જ એક આપણે વિઝન સાથે લઈને ચાલ્યા ને એમાં એક મેં પહેલો સ્ટાર્ટિંગમાં 2015ની સાલમાં મેં એક એપ્લિકેશન લોન્ચ કરી હતી જેનું નામ હતું માય મોલ. ઓકે અને એપ્લિકેશનમાં પૈસા પણ લગાવ્યા પણ બનવા સંજોગે ડેવલપર આપને એવો ન વ્યક્તિ મળ્યો કે જે કાંઈ આપણે નીડ હતી. તો શું થતું યોગેશભાઈ કે કોઈ વ્યક્તિ બટેકાનો ઓર્ડર નાખે છે તો અહીંયા સિસ્ટમમાં ભીંડાનો ઓર્ડર બતાવે છે બરોબર. અને જેના કારણે શું થાય કે આપણો છોકરો જે ડિલિવરી દેવા જાય તો એ ડિલિવરી દેવા જાય ને તો ઓલા સામેથી એમ કે ભાઈ આ તો અમે તો બટેકાનો ઓર્ડર નાખ્યો હતો. એટલે એમાંથી લર્નિંગ મળ્યું, આપણે એમાં પૈસા લગાવ્યા હતા તો એમાંથી લર્નિંગ મળ્યું. તો ઘણીવાર કેવું થાય કે યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ અને યોગ્ય વ્યક્તિ દ્વારા અને યોગ્ય સમયે જો એને પીરસવામાં આવે ને તો એનું યોગ્ય પરિણામ મળતું હોય. તો એમાંથી એક લર્નિંગ હતું. ત્યાર પછી એક સમય એવો પણ આવ્યો કે મારી પાસે ડેવલપર હતો તો પ્રોડક્ટ નથી બરોબર. અને આ બધા જ સંજોગ થતાં અમુક વસ્તુ કેવી હોય કે લખેલું હોય કે ક્યારે બનશે કે ક્યારે બનવાનું છે. એવી જ રીતે મને પોતાને પણ એ ડિલિવરીનો પ્રોબ્લેમ હતો મારી પ્રોડક્ટની અંદર કે કુરિયર દ્વારા આપણે મોકલી છે આઉટ ઓફ સિટીમાં તો એક્સપેન્સ વધી જતું હોય અથવા તો આ જે કાંઈ પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ નાના મોટા બિઝનેસમાં આવતા જ હોય. તો પછી રેફરન્સ ક્લબ શરૂ થયા પછી અમે આરસી માય મોલ કરીને એપ્લિકેશન લાવ્યા જે અત્યારે સુરતની અંદર 2000 જેટલા લોકો ડાઉનલોડ કરીને અત્યારે એમાં ઓર્ડર ને સર્વિસ એની લઈ રહ્યા છે આરસી માય મોલની. અને હવે 15 જાન્યુઆરીથી આરસી માય મોલ અમદાવાદમાં પણ શરૂ થઈ રહ્યું છે. તો આરસી માય મોલ એપ્લિકેશન લાવવા પાછળનો મારો વિચાર એક એવો હતો, એક તો આપણી સાથે જેટલા પણ રેફરન્સ ક્લબમાં જે બિઝનેસમેન જોડાયેલા હોય એ ક્યાંક ને ક્યાંક એનું પ્રોડક્ટ કે સર્વિસ બેઝનું કામકાજ હોય. જેમાં અમે સર્વિસની એપ્લિકેશન હવે અપકમિંગ લાવી રહ્યા છીએ માર્ચની અંદર. અને અત્યારે આરસી માય મોલ છેલ્લા 6 મહિનાથી રનિંગ છે. અને આરસી માય મોલની અંદર અત્યારે 1500 કરતાં વધારે પ્રોડક્ટ લિસ્ટિંગ છે. અને યસ અને હવે આપણે એની અંદર એના બેનિફિટ શું થાય છે કે કોઈ પણ સામાન્ય દુકાનદાર સુરતનો છે અને કોઈ પણ એક એરિયામાં એની શોપ લઈને બેઠો છે તો દરેક વ્યક્તિ પાસે સાહસ કરવાની ક્ષમતા હોતી નથી, દરેકને વિચાર નથી આવતો અને કાં તો આવે છે તો એની કંઈક મજબૂરી હોય છે. તો અહીંયા આપણે એવું પ્લેટફોર્મ લાવ્યા કે નાના એન્ટરપ્રિનર્સને છે ને ડીમાર્ટ હોય, રિલાયન્સ હોય કે મેટ્રો હોય એની પ્રોડક્ટ લિસ્ટિંગ નહીં ક્યાંય કરે બરોબર. અને અથવા તો એમેઝોનમાં થાય છે તો સામે એટલું કમિશન એને આપવું પડે છે. તો આરસી માય મોલ આપણે કેવું પ્લેટફોર્મ લાવ્યા અને આવનારા વર્ષની અંદર આપણે ગુજરાતના ઘણા બધા શહેરોમાં જવાના છીએ. તો આરસી માય મોલની અંદર આપણે એવું લાવ્યા કે જે રેફરન્સ ક્લબમાં મેમ્બર્સ હોય એની પ્રોડક્ટ એ એપની અંદર લિસ્ટિંગ થઈ શકે છે. અને જે બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય એને પણ આપણે લિસ્ટિંગ કરતા હોઈએ છીએ જેના કારણે મેમ્બર્સને કંઈ પણ ડિલિવરીનો એક્સપેન્સ આવતો નથી. ને આખા સિટીની અંદર અને ફ્યુચરમાં જ્યાં જ્યાં પણ આરસી માય મોલ જશે ત્યાંની પ્રોડક્ટ બિલકુલ ફ્રીમાં ડિલિવરી થઈ શકે છે. અને બીજું અમે એમાં યોગેશભાઈ કોન્સેપ્ટ એવો રાખ્યો છે કે 300 રૂપિયાનો કોઈ પણ વ્યક્તિ ઓર્ડર નાખે છે તો એને કોઈ પણ પ્રકારનો ડિલિવરીનો ચાર્જ આપવાનો હોતો નથી. અને 300થી નીચે કોઈ પણ ઓર્ડર હોય છે તો એને 25 રૂપિયા ડિલિવરી ચાર્જ આપવાનો હોય છે. અને એપ્લિકેશન ડાઉનલોડ કરે છે એને 25 રૂપિયાનું બેલેન્સ મળે છે અને જે ડાઉનલોડ કરાવે છે એને 50 રૂપિયાનું બેલેન્સ મળે છે. કેમ કે આપણે નાનપણથી જ એક વસ્તુ જોતા આવ્યા છીએ કે કોઈ પણ સારું મૂવી આવ્યું હોય તો એ મૂવીની અંદર આપણે બીજાને કહીએ ને કે ભાઈ તું આ મૂવી જોવા જાવ બહુ જોરદાર છે એમ. માઉથ પબ્લિસિટી એક એવો કોન્સેપ્ટ છે કે જેનો કાંઈ એક્સપેન્સ હોતો નથી. તો આરસી માય મોલ અત્યારે દરરોજના 10-15 લોકો એપ ડાઉનલોડ કરે છે ને એની સર્વિસ લઈ રહ્યા છીએ. ને હવે 6 મહિના સુધી કોઈ પણ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. એટલે હવે અમે એક્સપાન્ડ સિટી કરી રહ્યા છીએ. એટલે હવે ફ્યુચરમાં બધા જ સિટીની અંદર રેફરન્સ ક્લબમાં જે લોકો મેમ્બર્સ હશે એની બધા સિટીની અંદર એની પ્રોડક્ટ પણ લિસ્ટિંગ થશે અને સેલ પણ થશે. તો એ આરસી માય મોલ આપણે અત્યારે રનિંગ છે અને હવે અપકમિંગમાં આપણે આરસી માય સર્વિસ લાવવાના છીએ જેથી સર્વિસમેનો પણ સર્વિસને લગતા જેટલા પણ બિઝનેસમેનો છે એને પણ આપણે કનેક્ટ કરી શકીએ. ઓકે જોયું ને મિત્રો, ખરેખર આ હોય છે એક વ્યક્તિ કે જે હંમેશા લોકોને હેલ્પ કરવા માગે છે. તો એમણે એક સરસ મજાની એપ્લિકેશન એમણે 2015માં સંઘર્ષ કરેલો 2015માં અને એનો રિઝલ્ટ તમને અત્યારે 2023માં મળ્યો. ઓકે અને રેફરન્સ ક્લબના મેમ્બર હોય અથવા તો કોઈ બહારની બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય તો એમને બી તમે એમાં મૂકેલી છે. ઓકે સો મિત્રો તમે અત્યારે પ્લે સ્ટોર ઉપર જઈ અને આરસી માય મોલ એપ ડાઉનલોડ કરશો તો હું કહું છું ચોક્કસથી કે તમને સારી ક્વોલિટીની પ્રોડક્ટ મળશે અને આઈ થિંક માર્કેટ કરતાં સસ્તી મળશે. યસ 100%.
માર્કેટ કરતાં સસ્તી પ્રોડક્ટ આપવાનું યોગેશભાઈ રીઝન એવું છે કે આપણે વેરહાઉસથી જ મેન્ટેન થાય છે. યસ, સાથે સાથે કોઈ પણ પ્રકારનું એસીનું બિલ, કોઈ પણ બીજા બધા મેન્ટેનન્સ એક્સપેન્સીસ નથી આવતા. યસ, એ ઘટી જાય છે, કેમ કે આમાં કોઈ મોકાની જગ્યાની જરૂર હોતી નથી. આ બધું ઘટી જવાના કારણે આપણે લોકોને બેસ્ટ પ્રોડક્ટ અને બેસ્ટ સર્વિસ આપી શકીએ છીએ. ઓકે. તો અત્યારે જ તમારી સ્ક્રીન ઉપર જે તમને દેખાડવામાં આવે છે કે યસ, પ્લે સ્ટોર ઉપરથી તમે આરસી માય મોલની એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને સુરતના કોઈ પણ ખૂણે તમે ઘરે બેઠા ડિલિવરી મેળવી શકો છો. તો અત્યારે મારે તમને એ વાત કરવી છે મેહુલભાઈ કે અત્યારના જે બિઝનેસમેનો છે ને એ સાહસિક નથી હોતા. એ થોડું રિસ્ક લેવું હોય ને તો ડરતા હોય છે. આમ કે ભાઈ 50,000ની એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય ને તો એ 6 મહિનાથી તો વિચારતા હોય છે કે આ બોર્ડ બેનર મારું કે 10,000ના પેમ્પલેટ નાખવું હોય તો બી વિચારતા હોય. તો તમે અત્યાર સુધીમાં ઘણા બધા રિસ્ક લીધા છે એમ, તો આ સાહસ આવે છે ક્યાંથી? આ સાહસ પાછળનું રહસ્ય શું છે અને દરેક બિઝનેસમેનોએ શા માટે સાહસ કરવું જોઈએ? ઓકે, ઘણીવાર મેં એક ઓબ્ઝર્વ કર્યું છે કે તમે જુઓ, સૌથી વધારે ખાવાનો શોખ કોને હોય તો કે ગુજરાતીને. યસ. પણ વિશ્વની એક એવી મોટી બ્રાન્ડ નથી કે જે ગુજરાતીની હોય. ઓહ, બરોબર. શું કામ નથી? કે ગુજરાતી બિઝનેસમેનની એક માનસિકતા હોય કે ગલ્લા ઉપર તો હું જ બેસું. હા હા, બરોબર. એટલે એ છોડી શકતો નથી. બરાબર. તમારે મોટું થવું છે, આગળ વધવું છે અને ક્યાંક ને ક્યાંક તમારે ગ્રોથ કરવો છે તો ઓબ્વિયસલી તમારે કોઈકને જવાબદારી પણ આપવી પડશે. અને તમે પણ તમારી પાસે બહુ બધા લોકો સ્ટુડન્ટ આવતા હોય તો તમને આવા સવાલ આવતા હશે કે ભાઈ મને સ્ટાફ નથી મળતો. હા, રાઈટ. તો એ સ્ટાફ શું કામ નથી મળતો? કેમ કે તમારે માર્કેટમાં 15,000 સેલરી ચાલતી હોય તમે 10,000માં ગોતતા હોય. રાઈટ. બરોબર. અને પછી એની પાસે અપેક્ષા એવી રાખો કે તમને મહિને 35,000 કમાઈને આપે. તો આવું યોગેશભાઈ પોસિબલ જ નથી. બરોબર. એટલે સૌથી પહેલાં તો શું છે કે તમારે જવાબદારી સોંપવી પડે. હું તમને એક વાત કરું તો 2013ની અંદર આપણી ગુજરાતની બહુ મોટી બ્રાન્ડ છે ડીમાર્ટ, એના મેનેજરને હું મળ્યો હતો, મહેસાણાના મેનેજરને. તે દિવસે એની સેલરી છે ને 1.5 લાખ રૂપિયા હતી, આજથી 10 વર્ષ પહેલા. તો આપણે વિચાર કરી શકો કે સુરતનો કે કોઈ પણ મેટ્રો સિટીનો સ્ટોર હોય તેમાં સેલરી 3-4 લાખ 5 લાખ ઓબ્વિયસલી હોય. હવે જ્યારે વ્યક્તિના લેવલ કરતાં તમે એને સેલરી વધારે આપો છો તો એ તમારા અપેક્ષા કરતાં કામ પણ સારું આપશે, રિઝલ્ટ પણ આપશે અને તમે સેટિસ્ફાઈડ થશો. બરોબર. એટલે આમાં કેવું 80-20નો રેશિયો હોય. બરોબર. કે સ્ટાફ જે તમારો ઇન્કમ કરે છે એમાંથી 80% એ લઈ જાય ને 20% જ તમને મળે તો જ કંપનીનો ગ્રોથ થાય. હવે આપણે એવું વિચારતા હોય 80%, હા 80% આપણે રાખીને 20% સ્ટાફને આપીએ તો જેના કારણે તમને કંપનીમાં સારો સ્ટાફ નહીં મળે અને મળશે તો ટકશે નહીં અને ટકશે કંઈ કરશે નહીં. બરોબર. આ 3 મેન પ્રોબ્લેમ હોય છે. તો આપણે એ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ કે સાહસ કરવાની જે વાત આવે તો એમાં કેવું હોય કે રેફરન્સ ક્લબ કરતાં પહેલાં કેવું હતું કે કોઈ પણ વસ્તુ પ્લાનિંગ કરતો. ક્લબની અંદર એવા મિત્રો મળ્યા, એવા લીડરો મળ્યા અને એવા સપોર્ટર વ્યક્તિઓ મળ્યા. તો હવે કંઈ પણ ડિસિઝન લેવાનું હોય ને તો અમે પહેલાં ડેટ નક્કી કરીએ કે આ તારીખ ઉપર આપણે આ કરશું. બરોબર. પછી એની રૂપરેખાને રોડમેપ શરૂ કરીએ. બરોબર. એટલે આપણે વાત જે કરતા હતા પહેલા પોઈન્ટ ઉપર કે ગુજરાતીની કોઈ મોટી બ્રાન્ડ નથી ફૂડની અંદર. ઓકે. તો આ વસ્તુની અંદર કેવું હોય કે ગુજરાતી બિઝનેસમેનને કેવું હોય કે અત્યારે સમજો કે એની 25-30-35,000 રૂપિયાની નીડ છે મંથલી અને એ ફૂલફિલ થઈ રહી છે એનો જે કંઈ પણ બિઝનેસ છે કે જે કંઈનું ગ્રુપ સર્કલ છે, સમાજ છે, સોસાયટી છે, નજીકના મિત્રો છે એના દ્વારા. તો એ શું કરશે કે એ એમાં એમ જ ચલાવશે. બરોબર. કેમ કે એનું ગોલ વિઝન કે કાંઈ મિશન નથી. એનું મિશન એટલું જ છે કે મહિને મારો ફ્લેટનો કે ઘરનો હપ્તો ભરાઈ જાય, છોકરાની ફી ભરાઈ જાય અને વહેલેનું દિવાળી વર્ષમાં 2 વખત દેશમાં જઈ આવું પ્રસંગમાં નાનતે ને બસ આટલું જ એનું છે. હવે જીવનમાં જો તમારો કોઈ ગોલ નથી ને તો તમે ક્યાંય પહોંચી શકતા નથી. તમે કામરેજ જાઓ છો અને ત્યાંથી નક્કી કરો કે મારે અમદાવાદ જવું છે કે મુંબઈ જવું છે તો તમને બસે મળશે, રિક્ષાએ મળશે, ટ્રેને મળશે, બધું જ મળશે. પણ તમે કામરેજ જ ઊભા રહેશો ને કંઈ ગોલ નહીં તમારું હોય ક્યાંય પહોંચવાનું તો તમે કામરેજ જ રહેશો. તો હું દરેક તમારા દર્શક મિત્રોને એવું જ કહીશ કે સાહસ તો જીવનની અંદર કરવું જ જોઈએ. અને જ્યારે તમે લેવલ ઉપર છો કે તમને મંથલી સમજો કે 35,000ની નીડ છે ને 35,000 કમાઈ રહ્યા છો તો બિઝનેસમેન શું કરે છે કે ભાઈ આપને તો જેટલી જરૂર છે એટલું મળી જ રહ્યું છે. તો એ લેવલે હું કહીશ કે મનુષ્ય અવતાર આપને એકવાર મળે છે તો સાહસ આપણે એ રીતે કરવું જોઈએ. બજારની અંદર તમે જુઓ 3 લાખની કારે છે ને 3 કરોડની BMW આવે છે તો તમારે ક્યાં મેળવું સાચી રીતે, ખોટી રીતે નહીં. અને કઈ રીતે તમારા લક્ષ્ય પાર પાડવા અને કઈ રીતે મેક્સિમમ લોકોને રોજગારી આપીને આપણા બિઝનેસની અંદર સેટ થવું, આવા કંઈક તમારા ગોલ વિઝન મિશન હોવા જોઈએ. જે વ્યક્તિ મિશન વિઝન અને ગોલ લઈને ચાલે છે ભલે એનો નાનો બિઝનેસ હોય તમે જુઓ ક્યાંક ને ક્યાંક પહોંચશે. તો કોઈ પણ વસ્તુમાં કેવું છે કે જ્યારે તમે બ્રાન્ડ ઉપર કામ કરતા હોય ને તમારી કંપનીને મોટી બનાવવા માંગતા હોય તો એને તમારે લોકોના દિમાગમાં બેસાડવું જોઈએ. એક એક્ઝામ્પલ તરીકે તમને કહું કે રોડ ઉપર અત્યારે કોઈ પણ વ્યક્તિ રેડ ટી-શર્ટ પહેરીને જતો હોય તો તમારા મગજમાં કઈ બ્રાન્ડ આવશે? સ્વિગી, ઝોમેટો. યસ.
તો એને શું કર્યું કે ઝોમેટો ને રિફ્લેક્ટ કર્યું, બરોબર, એનું માર્કેટિંગ કર્યું, બરાબર. હવે ઝોમેટો એવું કરે કે જ્યાં રેસ્ટોરન્ટ હોય ત્યાં જ ખાલી બોર્ડ મારે તો લોકોને નહીં ખબર પડે, પણ તમે જુઓ ઝોમેટોની એડ ફેસબુકમાં આવશે, ઇન્સ્ટામાં આવશે, સ્વિગી હોય કોઈ પણ બધી જ જગ્યાએ મતલબ એસ્ટાબ્લિશ થશે, બરોબર. તો આવી જ રીતે આપણું એક બજેટ હોવું જોઈએ કે આપણો જે ગ્રોથ થાય છે અથવા તો આપણે જે મતલબ દર મહિને રૂપિયા કમાઈ રહ્યા છીએ આપણા બિઝનેસમાંથી એના 10% તો મિનિમમ માર્કેટિંગમાં નાખવા જોઈએ. પછી એના 12 તમે પ્રકાર પાડી શકો કે ભાઈ આ મંથની અંદર મારે રિક્ષા એડ કરવી, આ મંથની અંદર મારે થિયેટર એડ કરવી, આ મંથની અંદર મારે હોર્ડિંગ્સ એડ કરવી, આ રીતે ખાવું પ્લાનિંગ કરવું જોઈએ, આ મંથની અંદર મારે કેલેન્ડર એડ કરવી. તો આવી રીતે તમે અલગ અલગ લેવલે જો એડ કરશો ને તો તમને એમાં બહુ મોટી સફળતા મળશે, બરોબર. અને રોડમેપ એનો ડિઝાઇન કરવો પડે કે ભાઈ ક્યારે કેટલું બજેટ એમાં નાખવું, કઈ રીતે નાખવું, બરોબર. એટલે ઘણા વ્યક્તિઓ ક્યારે એવું વિચારતા જ ના હોય, બરોબર. અને એના કારણે એનો ગ્રોથ ન થતો હોય, અટકતા હોય. તો કોઈ પણ વસ્તુનું રિસ્ક લેવું જોઈએ, સાહસ કરવું જોઈએ, ટીમ મોટી કરવી જોઈએ અને એમાંથી કંઈક ને કંઈક શીખવા મળે. અને જેના કારણે બની શકે આમાં કેવું હોય કે વ્યક્તિ ડરતો હોય કે ભાઈ હું આ સાહસ કરીશ અને આમ નહીં થાય તો નડતો હોય જીવનમાં, કેમ કે લોકોને કોઈ એવું સપોર્ટ કરવાવાળું હોતું નથી કે તું આમ કરી અમે બેઠા છીએ, બરોબર. તો અહીંયા રેફરન્સ ક્લબમાં એવા મિત્રો પણ મળે છે. કોઈ એમ કહે છે કે ભાઈ મેં હવે કુર્તી વેચવાનું શરૂ કર્યું છે, તો હરેકનું ફેમિલી હોય ને ફેમિલીમાં 1-2 વુમન્સ હોય, તો બધા એને એક વુમન્સનો પણ ઓર્ડર આપે છે, તો સામેવાળાને સીધા 50-60 ઓર્ડર મળી જાય છે, બરોબર. તો અહીંયા તમને એક સપોર્ટર મિત્રો મળે છે અને તમે સાહસ કરો છો તો એક્સપાન્ડ થાય છે. બીજું 50-60 જે લોકો હોય છે ને ગ્રુપની અંદર એને તમે કોઈ એવી સારી ગ્રાફિક્સ વાળી પોસ્ટ મોકલો અને એમ કહો છો ને કે તમે તમારા સ્ટેટસમાં મૂકશો, તમને ગમશે, તો બધા જ મિત્રો તમારું સ્ટેટસ ચડાવે. હવે કોઈના 200 વ્યૂ હોય, કોઈના 500 વ્યૂ હોય, આપણે એવરેજ 200 પકડીને ચાલો, અને તમારા 50 લોકો તમારું સ્ટેટસ મૂકે છે તો 10,000 વ્યૂ તમને સીધા મળે છે, બરોબર, એક જ દિવસમાં, કોઈ પણ જાતના ખર્ચ વગર, બરોબર. તો ઘણાને એમ કહેતા હોય કે મને મિટિંગમાં આવવાનો ટાઈમ નથી, બરોબર, હું આ ન કરી શકું, એવું કંઈ છે નહીં. કોઈ વ્યક્તિ શીખીને આવ્યો નથી અને મનુષ્ય રોજ શીખતો જ હોય છે, બરોબર. તો સાહસ કરવું જોઈએ, રિસ્ક લેવું જોઈએ. અને જે વ્યક્તિ એમ કહે છે ને ટાઈમ નથી, માણસો નથી, મને આવો કંઈ પણ પ્રકારનો વિચાર આવે ને તો હું મુકેશ અંબાણીને યાદ કરું છું, બરોબર, કે મુકેશ અંબાણીને માણસો મળતા હોય, એના આટલા સ્ટોર હોય, એનો આવડો બિઝનેસ હોય, તો મારે કેમ નહીં? આપણે પણ જે કંઈ પણ ખાઈએ છીએ એ કંઈ મુકેશ અંબાણીને કંઈ અમેરિકાથી લોટ નથી આવતો, બરોબર ને, એ અહીંથી જ આવે છે. તો આપણે આ વસ્તુનું સાહસ કરવું જોઈએ. અને તમે જ્યારે તમારા અપ લેવલના કોઈ પણ બિઝનેસમેનને આઈડલ માનો છો અને એના વિઝન ઉપર આપણે કામ કરો છો તો 100% દરેક રસ્તાઓ ખુલવા માંડે. પણ તમે વિચારશો જ નહીં અને હું કહું તમે કોઈ પણ બિઝનેસનું સાહસ કર્યું અને સફળતા ન મળી તો તમે જ્યાં છો ત્યાં તો રહેવાના જ છો ને, બરોબર ને. તો સાહસ કરવું જોઈએ. સાહસ કરશે ને તો જ એને કંઈક ને કંઈક એમાં ફળ મળશે. આપણે ઓલું કેમ મંદિરે જઈને ભગવાન પાસે માગીએ તો ભગવાન આપે, પણ અહીંયા બેઠા બેઠા જ વિચારીએ ભગવાન આપણે કંઈ આપી દે એવું પોસિબલ જ નથી. એટલે કર્મ ઇન શોર્ટ આપણે કરવું જોઈએ કોઈ પણ વસ્તુનું. બહુ સરસ વાત કરી મેહુલભાઈએ કે દરેક વ્યક્તિએ છે ને જીવનમાં કંઈક ને કંઈક સાહસ કરવું પડે છે. અને લગભગ આ જે તમે જવાબ આપ્યો એમાં લગભગ બિઝનેસમેનોના બધા જ પ્રશ્નોનું શોર્ટ આઉટ થઈ ગયું કે કયા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરવી જોઈએ, શું સાહસ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, બરાબર છે. મને એક વ્યક્તિ મળ્યા હતા, એમણે સરસ મજાનું એક્ઝામ્પલ, તમારી જ વાત થઈ હતી કે ભાઈ કોઈ એક વ્યક્તિ દિવાળીના સમયમાં આવ્યો હતો અને એને પૈસાની જરૂર હતી અને એને કંઈક પ્રોડક્ટ હતી. તો આપણે એ વ્યક્તિનું નામ તો નથી લેવું, પણ એ શું હતું એકચ્યુઅલીમાં આપણે કંઈક પાપડ લોકોને સેલ કરાવીને એમની દિવાળી બહુ સરસ રીતે સેલિબ્રેટ કરાવી. તો આ રેફરન્સ ક્લબ માટેની એક પ્રાઉડ મોમેન્ટ કહેવાય, એમ કે લોકો એકબીજાને સપોર્ટ કરવા માટે તૈયાર હોય છે. જ્યારે ભાઈ પણ તૈયાર નથી હોતો ત્યારે રેફરન્સ ક્લબ તૈયાર હોય છે. તો એ શું હતું એકચ્યુઅલીમાં? ઓકે, તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો યોગેશભાઈ. એ એવી વસ્તુ હતી કે આપણા જે એક નજીકના અને કોન્ટેક્ટના મિત્ર હતા ને એમની એક એવી નીડ હતી કે એમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હતો. તો એમનો મને એક મેસેજ આવ્યો કે ભાઈ મારે આમાં કંઈક મદદની જરૂર છે. તો એ સમયે મેં એમને કીધું કે વાંધો નહીં, તમે તમારી પોસ્ટ બનાવી નાખો. અને બહુ બધા મિત્રો આપના કોન્ટેક્ટમાં હતા ગ્રુપની અંદર. તો મેં એક પોસ્ટ એમની શેર કરી કે ભાઈ આ દિવાળી ઉપર આપણે આપણા મિત્રને 200 રૂપિયાની નાનકડી એમથી આ દિવાળી પર ખરીદી કરીને આપણે એમને સપોર્ટ કરીએ. તો 24 કલાકમાં 48,000 રૂપિયાના એમની પ્રોડક્ટ મતલબ સેલ થઈ હતી. તો આવી રીતે કેવું છે કે હું પોતે એવું માનું છું કે આજના જમાનામાં તમે કોઈ પણ જગ્યાએ દાન આપો કે ન આપો, પણ એક બિઝનેસમેનને બિઝનેસ અપાવો ને એનાથી મોટી કોઈ સેવા નથી. કેમ કે એને ખબર છે કે મહિને ઓફિસનું ભાડું ભરવાનું છે, સ્ટાફનો પગાર આપવાનો છે, બરોબર. આ બીજા બધા ઘણા બધા મેન્ટેનન્સ આવતા હોય. અત્યારે એમ જોવા જઈએ ને તો એક માણસને 30 દિવસના 30 બિલ આવે છે, બરોબર. બધી જ પ્રકારના તમે રિચાર્જથી માંડીને બધી જ વસ્તુ ગણો તો બિઝનેસમેનને બિઝનેસ આપવો જોઈએ. અને હું ઘણીવાર કંઈ પણ નવી વસ્તુ પણ જોઉં ને કે આ નવો શોરૂમ ખુલ્યો છે, નવી શોપ છે,
તો પણ હું ત્યાં જતો હોઉં, કેમ કે આપણે ત્યાં જઈને જે સેટ છે એ તો છે જ, પણ આપણે નવા વ્યક્તિને ત્યાં જશું અને એને બિઝનેસ આપશું ને તો એને પુશઅપ મળશે કે ભાઈ મારું કંઈક હાયલું, બરોબર, એનો આત્મવિશ્વાસ એનો મજબૂત થશે. અને જેના કારણે આપણે એક સોસાયટીમાં આવીએ છીએ અને કુદરતનું એક નેચર છે કે જ્યારે તમે અન્ય લોકોને કોઈ પણ કામમાં સહયોગ કરો છો ને સેવા કરો છો ને સપોર્ટ કરો છો તો ઓટોમેટિકલી બાય નેચર તમને દરેક પ્રકારે સપોર્ટ કરે જ છે. ઇટ મીન્સ કે કહેવાનો મતલબ એટલો કે દાન કરો, સેવા કરો, એની કરતાં બેટર છે કે તમે એક બિઝનેસમેનને સપોર્ટ કરી દો, એની પ્રોડક્ટ પરચેસ કરી લો, તો વન ટાઈપ ઓફ સેવા જ છે, તમારું કર્મ જ છે, અને તમે જે દુનિયાને આપો છો દુનિયા એ જ તમને રિટર્ન આપે છે. યસ. સો વાત હવે એ કરવી છે કે રેફરન્સ ક્લબ છે એ નોન પ્રોફિટ છે, આપણે શરૂઆતમાં વાત થઈ એમ, તો કઈ રીતે નોન પ્રોફિટ છે, શું એજન્ડા હોય છે? ઓકે, રેફરન્સ ક્લબ નોન પ્રોફિટ એ રીતે છે અને ઘણા બધાના મનમાં આવો પ્રશ્ન સવાલ પણ હોય આવતો છે. હોય, બરોબર. હવે હું છે ને મારું ફેમિલી એક વેલ સેટ છે અત્યારે, બરાબર. એટલે કે જો વાત કરું તો આપણે જે નીડ હોય ઘર રહેવા માટેની, મારું પોતાનું ઘર છે. બરાબર. ફાધર મારા ગ્રોસરી ઇન્ડસ્ટ્રી સાથે 30 વર્ષથી જોડાયેલા છે, એટલે ઘરની આપણી શોપ મતલબ પેઢી પણ છે. અને ભાઈ મારો સોલારના બિઝનેસમાં છે, એટલે એમને પણ 1000 કરતાં વધારે સોલારના પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. તો મારી કોઈ એવી બેસિક નીડ નથી કે ભાઈ મંથલી મારે આટલા જ રૂપિયા જનરેટ કરવા જોઈએ કે કમાવા જોઈએ કે વોટેવર કંઈ પણ. બરાબર. તો ફ્યુચરમાં મને બધા જ લોકો અલગ અલગ રીતે સોશિયલ એક્ટિવિટી કરતા હોય છે, તો આપણે એવો વિચાર આવ્યો ને મને નામ કુદરતી મગજમાં આવેલું રેફરન્સ, અને અત્યારે તો રેફરન્સ ક્લબ રજીસ્ટર થઈ ગયું, રેફરન્સ ક્લબને આર પણ મળી ગયો, અને જે કાંઈ પણ એની પ્રક્રિયાથી બધી જ વસ્તુ થઈ ગઈ. કેમ કે હું યોગેશભાઈ જ્યારે રેફરન્સ ક્લબનું ટ્રેડમાર્ક કરાવવા ગયો ને ત્યારે મને એડવોકેટે એવું કીધું હતું કે મેહુલભાઈ આમાં થોડુંક રિસ્ક લાગે છે, બરોબર, આર આવો મુશ્કેલ છે કેમ કે આ કોમન શબ્દ છે, પણ ત્યારે મેં એમને કીધું મને મારા કર્મ અને કામ ઉપર ભરોસો છે, એટલે તમે આગળ પ્રોસેસ કરો ને એમાં આર આવશે, અને અનફોર્ચ્યુનેટલી આર આવી ગયો, બરોબર. તો રેફરન્સ ક્લબ નોન પ્રોફિટ એટલા માટે આપણે બનાવ્યું કે જે વેલ્યુ આપણે એની પાસેથી મેળવીએ છીએ એ વેલ્યુઝ જો આપણે એને રિટર્ન આપશું, બરોબર, તો ઓટોમેટિકલી આપને પણ એક્સપાન્ડ થશું. છેલ્લા 1.5 વર્ષ જેવું રેફરન્સ ક્લબને થયું, તો એ 1.5 વર્ષમાં મારી પોતાની બ્રાન્ડ છે ગેટવે ટી, એટલે મારો ઇન્કમનો સોર્સ તો મેન એ જ છે. 33 તાલુકામાં મારો માલ જાય છે, બરોબર. તો ગેટવે ટી ઉપર મેં કંઈ ધ્યાન નથી અત્યારે આપ્યું, તો પણ એ રનિંગ છે, એમાં કંઈ મને મતલબ પ્રોબ્લેમ્સ નથી એમ. તો આવી રીતે તમે જ્યારે લોકો માટે કામ કરો છો, અથવા તો આ તો હું તો માત્ર નિમિત્ત છું, જે કંઈ પણ ઉપરવાળો ગોડ એને હરીની ઈચ્છા વગર તો પાંદડું હલતું નથી. તો ગેટવે ટી તો રનિંગ છે જ, તો મને એવો વિચાર આવ્યો કે જો સાવ પૈસા કોઈ વસ્તુમાં ન લઈએ તો બની શકે કે વ્યક્તિને કન્ટિન્યુ કરવો પણ અઘરો હોય, તો એ જે વસ્તુ લેશે ને એની જ વેલ્યુ આપણે એને પાછી રિફંડ આપીએ છીએ. સમજાય. ઇટ મીન્સ કે જે કંઈ બી ફીઝ આપણે રેફરન્સ ક્લબ લઈએ છીએ એ જ પ્રમાણેની વેલ્યુ એમને આપી, એમને સેમિનાર, એમના પર્સનાલિટી ડેવલપમેન્ટ, એનો વર્કશોપ, એના બિઝનેસમાં કેવી રીતે. મેં તમને આગળ એક વાત કરી હતી કે ભાઈ આપણે ગ્રોથ મીટિંગ કરીએ છીએ, તો ગ્રોથ મીટિંગની અંદર કેવું હોય છે કે જે બહારથી ટ્રેનર આવે છે ને એને ફી રેફરન્સ ક્લબ ચૂકવે છે, બરોબર. પછી મીટિંગની અંદર નેમ પ્લેટ હોય છે, દરેક મેમ્બર્સને બેચ હોય છે, બરોબર, ઓફિસનું એક્સપેન્સ હોય છે, એનું રેન્ટ છે, બરોબર. આવા નાના મોટા ઇવેન્ટ થતા હોય એના ખર્ચા હોય છે સેન્ટ્રલી, તો જેટલી પણ ફીઝ આવે છે એ વસ્તુ આપણે એમ જ વાપરીએ છીએ, અને જેના કારણે લોકોની વેલ્યુ મળતી જાય છે. બીજું, રેફરન્સ ક્લબમાં ક્યાંય કોઈ પ્રકારનું કમિશન હોતું નથી. તમે કોઈ વ્યક્તિને મેમ્બર બનાવો છો તો કોઈને કંઈ કમિશન મળવાનું નથી, અને તમારા થકી કોઈ 5 બિઝનેસમેન જોડાય છે, એનો કેટલો પણ રૂપિયાનો બિઝનેસ લે છે કે દે છે, ક્યાંય કમિશન આપવાનું કે દેવાનું કે લેવાનું હોતું નથી. તો અહીંયા નિસ્વાર્થ ભાવે એકબીજાને લોકો સપોર્ટ કરવાનું કામ કરી રહ્યા છે. સો બહુ સરસ તમે આ કાર્ય કરી રહ્યા છો, અને હું અમારા જેટલા બી વ્યુઅર્સ છે, જેટલા બી લોકો બિઝનેસ કરી રહ્યા છે, બધા લોકોને હું એક કહું છું કે ભાઈ તમે જો બિઝનેસ કરી રહ્યા છો અને તમને એમ લાગે છે કે મારા બિઝનેસમાં પણ રેફરન્સની જરૂર છે, તો તમે ચોક્કસથી રેફરન્સ ક્લબનો સંપર્ક કરી શકો છો, અને ખૂબ જ નાની એવી કિંમતમાં તમને તમારા બિઝનેસના 400 કરતાં વધુ બ્રાન્ડ એમ્બેસેડર મળે છે કે જેને તમે તમારો બિઝનેસ છે એ પ્રમોટ કરી શકો છો. સો બહુ સરસ કાર્ય કહેવાય મેહુલભાઈ કે તમે જે લોકો માટે આ કાર્ય કરી રહ્યા છો. સો હવે તમને એ સવાલ પૂછવો છે કે અમારા જે કંઈ બી વ્યુઅર્સ છે, બરાબર છે, એમને તમારે અત્યારે છે ને લોકો ડિપ્રેશનમાં, ટેન્શનમાં, ફ્રસ્ટ્રેશનમાં, બિઝનેસમેન હોય ને એમાં, એટલે એને રસ્તો નથી મળતો એમ, તો એવા લોકોને તમે શું ગાઈડ કરવા માંગો છો કે ભાઈ જ્યારે તમને એમ લાગે કે આ જગ્યા ઉપર હું સ્ટક થઈ ગયો છું, મને ખબર નથી પડતી કે મારે શું રસ્તો લેવો, એવા બિઝનેસમેનોને શું મેસેજ આપવા માંગો છો? ઓકે, જનરલી કોઈ પણ વસ્તુમાં કેવું હોય કે તમે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરો ને તો એનું કંઈક રિઝલ્ટ આવે, બરોબર. જ્યારે આપણે આવી કોઈ પણ કન્ડિશનમાં ફસાઈ જઈએ ને, તમે જે કંઈ પણ બિઝનેસમાં હોય, તમે જ્યારે પણ અટવાવ ને ત્યારે એ જ સેમ કેટેગરીનો બિઝનેસમેન માર્કેટમાં બિઝનેસ કરતો હોય ને તમારા સંપર્કમાં હોય જ, આપણે આપણા કોમ્પિટિટરને ઓળખતા જ હોઈએ, રાઈટ.
તો ત્યારે એમની મદદ લેવી જોઈએ કે મને આ પેકેજિંગમાં પ્રોબ્લેમ આવે છે, આ સર્વિસમાં પ્રોબ્લેમ આવે છે, માર્કેટિંગમાં પ્રોબ્લેમ આવે છે. કેમ કે તમે કોઈ પણ વ્યક્તિનો મોટિવેશનલ વિડીયો જોઈ લ્યો તો એને જોઈને કંઈ તમારો બિઝનેસ સેટ નહીં થાય, બરોબર. એ પ્રેક્ટિકલ જેની પાસે જ્ઞાન હોય, જે વ્યક્તિ જેમાંથી પસાર થયો હોય એમાંથી જ એ વસ્તુ સેટ થઈ શકે. અને જીવનની અંદર જેને નુકસાની કરી હોય ને એ જ ફ્યુચરમાં નફો કરી શકે, આવું મારું માનવું છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ અટવાય છે તો એને બીજાને વાત શેરિંગ કરવી જોઈએ. અને ઘણીવાર કેવું હોય કે આપણે એવા લોકોને શેરિંગ કરતા હોય કે જે ચાય આપણે પીતો હોય, બરોબર. તો શેરિંગ એવા વ્યક્તિને કરવું જોઈએ કે જે એ ફિલ્ડમાં માસ્ટર છે, એને વાત કરવી જોઈએ. આપણે ઘણીવાર કેવું હોય કે આપણા કોમ્પિટિટરથી દૂર ભાગતા હોય, તો એના કરતાં બેટર છે કે એને વાત કરો કે મને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો દરેક માણસમાં છે ને ક્યાંક ને ક્યાંક તો નાની મોટી મદદ કરવાની ભાવના હોય. ભલે તમને ફાઇનાન્શિયલ મદદ ના કરે પણ બીજી રીતે તો એ તમને સપોર્ટ કરી જ શકે. એટલે તમે કોઈ પણની મદદ લઈ શકો છો અને તમારું જે કંઈ પણ કામ છે એમાં 100% સફળતા મેળવી શકો છો લોકોની મદદ લઈને. યસ 100%. બહુ સરસ એમને સજેશન આપ્યું કે તમે જે જ કંઈ બી જગ્યા ઉપર સ્ટક થાવ છો તો ત્યાં તમે લોકોનો હેલ્પ લો, સપોર્ટ લો. કેમ કે દરેક લોકોના માઇન્ડસેટ અલગ હોય છે. ક્યાંક કોઈકનો આઈડિયા કામ કરી જાય. મેહુલભાઈ, અવારનવાર હું ઘણી બધી જગ્યા ઉપર મેં મોટા હોર્ડિંગ્સ જોયા છે, રિક્ષા પાછળ બેનર્સ જોયા છે, સોશિયલ મીડિયામાં બી જોયું છે, રેફરન્સ એક્સપો. તો એકચ્યુઅલીમાં છે શું અને શાના માટે છે એમ? ઓકે, ખૂબ સરસ તમે સવાલ કર્યો યોગેશભાઈ. રેફરન્સ એક્સપો આપણે એક તો સુરતના મધ્ય વિસ્તાર એવા કતારગામમાં આપણે પાટીદાર સમાજ ભવનમાં આયોજન કર્યું છે. 25-26 જાન્યુઆરી રેફરન્સ એક્સપો છે અને એમાં 122 કરતાં વધારે સ્ટોલ છે અને 30,000 કરતાં વધારે લોકો વિઝિટર તરીકે ત્યાં આવવાના છે. તો રેફરન્સ એક્સપો એના માટે આપણે લાવ્યા છીએ કે જનરલી કોઈ પણ એન્ટરપ્રિનર્સ હોય એને જ્યારે ક્યારેય કોઈ પણ એક્ઝિબિશનમાં કે ક્યાંય ભાગ લીધો નથી તો 45-50 હજાર રૂપિયાનો સ્ટોલ હોય ને તો એને એક ડર હોય કે હું કઈ રીતે સાહસ કરું. તો રેફરન્સ એક્સપો આપણે નોન પ્રોફિટ એક્સપો છે એટલે આપણો સ્ટોલનો રેટ 10x6.5 સ્ટોલ છે એ 8,000 રૂપિયામાં છે અને 10x10 સ્ટોલ છે એ 10,000 રૂપિયામાં છે ઇન્ક્લુડિંગ જીએસટી. આટલું સસ્તું? યસ. તો કેમ કે નોન પ્રોફિટ છે, આમાંથી કોઈને પૈસા કંઈ ઘરે લઈને જ જવાના. તો રેફરન્સ એક્સપો એ રીતે આપણે ઓર્ગેનાઇઝ કર્યો કે ભાઈ નાના પાયાના એન્ટરપ્રિનર હોય સાહસ કરે. અત્યારે હું તમને વાત કરું તો 122+ આપણા સ્ટોલ છે, એમાંથી 80% સ્ટોલનું બુકિંગ થઈ ગયું છે અને આવનારા 4-5 દિવસમાં બાકીના જે સ્ટોલ બાકી છે, ઘણી બધી કંપનીઓ અને ઘણા બધા ફર્સ્ટ ટાઈમ છે ને ઘણા બધા લોકો રેગ્યુલર કરે છે એવા પણ કનેક્ટ થયા છે. બોટાદથી, અમદાવાદથી, અલગ અલગ શહેરોના પણ લોકોના અલગ અલગ બ્રાન્ડના સ્ટોલ આવ્યા છે. તો એનાથી શું થશે કે એ લોકોને એક પ્લેટફોર્મ મળશે કે ભાઈ ફ્યુચરમાં મારે વધારે બજેટમાં કોઈ મોટા સિટીમાં કોઈ જગ્યાએ એક્સપોમાં ભાગ લેવો છે તો કઈ રીતે હું લઈ શકું, અહીંયા મારી શું ભૂલ હતી, બરોબર. અને કોન્ફિડન્સ લેવલ વધે. યસ. અને એક વસ્તુમાં અમે 100% કમિટમેન્ટ છે કે જે પણ વ્યક્તિ અમારે ત્યાં એક્સપોમાં ભાગ લીધો હશે તો 100% અમે એને બિઝનેસ અપાવવાનો પ્રયત્ન કરશું, બરોબર. અને એક્સપો છે ને એક બ્રાન્ડિંગનું માધ્યમ હોય છે, નહીં કે ત્યાં કંઈ સેલ થવાનું. અને જનરલી તમને ખબર હોય તો 5-6 હજાર રૂપિયાની કોસ્ટમાં તો અત્યારે ટેબલ સ્પેસના એક્ઝિબિશન થાય છે. તો અહીંયા પાર્ટેશન સાથેનો પ્રીમિયમ એક એક્સપો આપણે આપી રહ્યા છીએ. સાથે સાથે એને જે એક્ઝિબિટર ભાગ લેવાના છે એમાં એ લોકોને બપોરનું જમવાનું છે, બરોબર. અને એક ટેબલ છે, 2 ચેર છે, જે કોમન બધા આપતા જ હોય છે. એ બધી જ વસ્તુ આપણે એને પ્રોવાઈડ કરવાના છીએ. અને આપણા એક્સપોની અંદર 10,000 B2B અને 20,000 B2Cમાં લોકો વિઝિટ કરવાના છે. તો હું દરેક મિત્રો જે તમારા દર્શક મિત્રો છે એને પણ હું જણાવીશ કે તમે સાહસ કરો, બરોબર. અમે તમને સપોર્ટ કરવા માટે જ બેઠા છીએ. અને આવનારા સમયમાં રેફરન્સ એક્સપો પણ ઘણા બધા સિટીમાં થવાના છે. તો નાના એક્ઝિબિશન તો આપણે કરતા જ હતા, આપણા ક્લબના મેમ્બરો કે કોઈ ચેપ્ટરનું લોન્ચિંગ હોય ત્યાં. પણ આપણે હવે એક પ્રીમિયમ લેવલના સેગમેન્ટમાં જઈ રહ્યા છીએ. તો રેફરન્સ એક્સપો આપણે કરી રહ્યા છીએ અને અમારા 3 વર્ડ છે, રેફરલ, રેવન્યુ અને રિસોર્સિસ. એટલે 3 વસ્તુ અહીંયા જનરેટ થવાની છે. કેટલી તારીખે છે આ એક્સપો આપણે? એક્સપો આપણો 25 અને 26 જાન્યુઆરી પાટીદાર સમાજ ભવનની અંદર છે. એટલે કે હવે એક્ઝેક્ટ સમજો ને એકાદ મહિનાનો સમય બાકી છે. હા, તો ત્યાં શું થશે, બ્રાન્ડિંગ પણ થશે, નવા લોકો પણ મળશે, બરોબર. અને 30,000 લોકો આવવાના છે, એમાં તમારી સાથે 3 પણ સારા લોકો જો કનેક્ટેડ થઈ જાય છે તો તમારું બિઝનેસનું આઉટપુટ ક્યાંક ને ક્યાંક નીકળી જવાનું છે. ને બીજું અમે એક એવી વસ્તુ લાવી રહ્યા છીએ કે આપણો જે એક્સપો જે વિઝિટ કરશે, તમારા દર્શક મિત્રોને અત્યારે કહી દઉં, બાકી તો જનરલી એક્સપોના 15 દિવસ પહેલાં જ આપણે લોકોને એનાઉન્સમેન્ટ કરવાના હતા કે જે લોકો એક્સપોની વિઝિટ કરશે ને એમાં જે રેફરન્સ ક્લબની એપ્લિકેશન છે RC માયમો, એમાં એને વોલેટની અંદર બેલેન્સ સુપર વોલેટની અંદર આપવામાં આવશે. 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનું બેલેન્સ એક્સપોમાં જે વિઝિટ કરશે એ કોઈ પણ વ્યક્તિ હોય
તો એને ત્યાં લાઈવ જ બેલેન્સ આપવામાં આવશે. ત્યાં એક અમે એ રીતની ગેમ રમાડશું અને હા મિનિમમ 50 તો એને મળશે જ ને, પછી મેક્સિમમ મતલબ એક્સપોમાં આવ્યો એટલે 50 કન્ફર્મ થઈ ગયા 50 કન્ફર્મ થઈ ગયા. અને બીજી કોઈ પણ પ્રકારની એક્સપોમાં ફીઝ નથી. બરાબર. તો દરેક દર્શક મિત્રોને પણ વિનંતી કરું છું કે તમે એક્સપોમાં જો તમે કંઈક વિઝન તમે સાથે લઈને ચાલી રહ્યા હોય તો એક્સપોમાં તમે પાર્ટિસિપેટ પણ કરો. અને તમને એવું લાગે કે અત્યારે આપણે જોવું છે તો તમે જોવા માટે પણ વિઝિટર તરીકે આવી શકો છો. સો બહુ સરસ મજાનો કન્સેપ્ટ મેહુલભાઈ તમે લોન્ચ કરી રહ્યા છો, રેફરન્સ એક્સપો. ને આટલી નાની કિંમત તો શાયદ મેં બી પહેલી વખત સાંભળી છે કે 8,000 10,000માં સ્ટોલ એમ. સો મિત્રો, જો લોકો બિઝનેસ કરી રહ્યા છે એમને સ્ટોલ બુક કરાવવો હોય તો પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, ત્યાં તમે કોલ કરી શકો છો. અને 25 અને 26 જાન્યુઆરી તો તમે ત્યાં પણ જઈ અને તમે એની વિઝિટ કરી શકો છો. અને બહુ સરસ મજાની ઓફર છે કે 50 રૂપિયા તમે વોલેટમાં લઈને આવશો. ઓકે, સો મેહુલભાઈ, બહુ સરસ ઇન્ટરવ્યુ રહ્યું, બહુ સરસ મજા આવી વાત તમારી સાથે વાત કરવામાં. હવે એક લાસ્ટ સવાલ મારે તમને પૂછવો છે કે દરેક વ્યક્તિ છે ને એ જીવનમાં કંઈક ને કંઈક શીખતો રહે છે, બરોબર છે? તો જીવનમાં શીખતા રહેવું છે એનું શું ઇમ્પોર્ટન્સ છે? ઓકે, હું છે ને જનરલી બહુ બધું જાણવાનો પ્રયત્ન કરતો હોઉં છું, ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું અને ઘણી બધી જગ્યાએ જવાનું થતું હોય છે. તો જ્યાં પણ જાઉં છું ને ક્યાંક ને ક્યાંક હું ત્યાંથી લર્નિંગ લેવાનો પ્રયત્ન કરતો હોઉં છું. જેમ કે ધરમપુર પાસે એક સરસ મજાનું પ્લેસ છે, એક કોમ્યુનિટીનું છે ને, બહુ સરસ છે. હું એને ગુજરાતનું સ્વર્ગ મારી નજરે કહું છું. અને લાસ્ટ યરમાં હું 7 વખત ત્યાં જઈ આવ્યો છું. તો હું ત્યાં ગયો ને તો ત્યાંથી મેં એક વિડીયો એનો જોયો, એ સંસ્થાની બાયોગ્રાફી. તો ત્યાંથી મને એક વિચાર આવ્યો કે ભાઈ રેફરન્સ ક્લબમાં પણ એક આવો વિડીયો હોવો જોઈએ કે જેનાથી લોકોને ઇન્ફોર્મેશન મળી શકે. બરોબર. એવી જ રીતે જ્યાં જ્યાં પણ હું ગયો છું ને કંઈક ને કંઈક નવું જોયું છે કે જાણ્યું છે, એવું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે. મારે તમને એક વાત યોગેશભાઈ કરવી છે કે અત્યારે કોઈ પણ બિઝનેસમેન હોય ને તો એ એવું કરતો હોય છે કે એક બિઝનેસ એનો રનિંગ હોય, એ થોડો ઘણો સેટ થયો તો વળી બીજા ધંધામાં પાર્ટનરશિપ કરે, વળી પાછું ત્રીજા ધંધામાં પાર્ટનરશિપ કરે. તો એવા કિસ્સામાં કેવું થતું હોય કે એકમાં સક્સેસ ન થઈ શકે. બરોબર. એટલે હું એવું કહેવા માંગીશ, કાં તો તમને જે વસ્તુનો શોખ હોય અથવા તો તમે જે રનિંગ બિઝનેસ કરી રહ્યા છો એ એક જ બિઝનેસ ઉપર એવું ફોકસ કરો કે તમારું ગુજરાત લેવલે, દક્ષિણ ગુજરાત લેવલે તમારું બ્રાન્ડનું નામ થાય, તમારી સર્વિસની કંપની કે કોઈ પણ હોય. જો આવું થશે ને, એની સફળતા મેળવી લીધી ને તમે, પછી તમે બિઝનેસમાં આગળ વધો, તમે રતન ટાટા બનો, ના નથી. બરોબર. પણ એક બિઝનેસ સેટ થયા પછી નકર શું થશે, તમારે સંઘર્ષ જ કરવાનો રહેશે. અને 5 બિઝનેસ હશે તો એમાં એવું થશે કે 2 સારા હશે અને 3માં તમે સંઘર્ષ કરતા હશો તો તકલીફ પડશે. અહીંયાથી કમાણી કરીને અહીંયા નાખવાનું થતું હશે. યસ, એક જગ્યાએથી કમાણી કરી બીજી જગ્યાએ નાખવાની થશે. તો તમને જે ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, જેમાં તમને લોકો મદદ કરી રહ્યા છે, જે તમારું વિઝન છે અને જે આવનારા જમાનાનું ફ્યુચર છે, બરોબર, એની વસ્તુ ઉપર આપણે કામ કરવું જોઈએ. અને એકને એક બિઝનેસની અંદર તમે રહેશો ને એટલે 1-2 વર્ષ પછી શું થશે ખબર, કે પ્રોબ્લેમ એના હશે, બરોબર, અને એના સોલ્યુશન બધા જ તમારી પાસે હશે. અને તમે એનું લોકોને પણ સોલ્યુશન આપી શકશો, બેસ્ટ સર્વિસ પણ આપી શકશો અને ધીરે ધીરે લોકોનો તમે વિશ્વાસ જીતતા જશો. એમ તમારી મોટો કાફલો ધીરે ધીરે મોટો થતો જશે. તો હું એવું જ કહીશ કે જે પણ તમે ફિલ્ડની અંદર છો એમાં જ તમે ખામી ગોતો, એક્સપર્ટ બનો, એમાં જ એક્સપર્ટ બનો. કેમ કે જો તમે ઘણીવાર કેવું થતું હોય કે આપણે કોઈ વસ્તુ કરવામાં ડરતા હોય અથવા તો ન કરતા હોય, તો તમારે પહેલાં એ ફોકસ કરવું છે કે તમે જે કામ કરી રહ્યા છો એ કામમાં અન્ય કંપની કે અન્ય વ્યક્તિ સક્સેસ છે. જો હોય તો આપણે પણ થઈ શકીએ. તો આપણે રીઝન ગોતવાના છે કે મારી ક્યાં ભૂલ થઈ રહી છે, મારે શું કરવું જોઈએ, કેમ ન કરવું જોઈએ. બરોબર. અને અત્યારે કેવું છે, લોકોને બીજાના બિઝનેસ સારા લાગતા હોય છે કે ભાઈ આપણે કોઈ ઓફિસ પર જઈએ ને એટલે સીધું કેલ્ક્યુલેશન લગાવી દઈએ કે ભાઈ આનું આટલું થતું હશે, રોજ આટલા ગ્રાહક આવતા હશે, આટલો પ્રોફિટ. પણ હકીકતમાં એવું હોતું નથી. એવું હોતું નથી. એટલે જેને પ્રેક્ટિકલ જેને કર્યું હોય ને એને જ બધી વસ્તુની ખબર હોય છે. અને હું તો એવું કહીશ કે તમે સફળ બિઝનેસમેન કરતા છે ને, તમને ખબર હોય ને કે આ વ્યક્તિ નુકસાની કરી કે ધંધામાં નિષ્ફળ ગયો, તમે એની સલાહ લ્યો, એની પાસે પહેલા જાઓ. યસ, એની પાસે પહેલા જાઓ. કારણ કે એને નિષ્ફળ ગયા પછી એને ખબર હશે કે મારી ક્યાં ભૂલ થઈ હતી અને ક્યાં મેં ભૂલ કરી છે. બરોબર. કારણ કે જેટલું તમને નિષ્ફળ ગયેલો વ્યક્તિ શીખવાડી શકશે ને, એટલું સફળ ગયેલો વ્યક્તિ પાસે તમને લર્નિંગ નહીં મળે. તો હું એવું રિક્વેસ્ટ કરીશ. અને તમે ફિલ્ડમાં તપાસ કરો, આજુબાજુમાં નજીકમાં એવા લોકો હોય જ છે. બરોબર. એટલે કોઈ વ્યક્તિ માઉન્ટ આબુ ઉપર પહોંચ્યો છે તો સ્વાભાવિક છે કે તમે પહોંચશો જ. બરોબર. પણ તમારે એના માટે પ્રયત્ન કરવા પડે. હા, ટ્રાય એન્ડ એવી રીતે જ આપણે સક્સેસ જઈ શકીએ છીએ. બરોબર. એટલે દરેક દર્શક મિત્રોને હું તમારા એવું કહીશ કે એને એક વસ્તુ તો ચોક્કસ કરવી જ જોઈએ ને, એ છે પ્રયત્ન. યસ. અને સાથે સાથે ઓમ તો અમે જાહેરાત થોડાક દિવસ પછી કરવાના હતા, પણ અત્યારે હું તમારા દર્શક મિત્રોને એવું જણાવવા માગું છું કે બિઝનેસમેનોને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય, સાહસ કરતા ડરતા હોય. તો રેફરન્સ ક્લબ છે ને, હવે 1/1/2024 થી છે ને RC જુનિયર કરીને
એક નવી મેમ્બરશિપ લાવે છે અને જેનો કોઈ ચાર્જ નથી યોગેશભાઈ, ખાલી એમને રેગ્યુલર આવવાનું છે. ઓહો 1 પણ રૂપિયાના ચાર્જ વગર આરસી જુનિયરશિપની મેમ્બરશિપ રેફરન્સ ક્લબ લાવે છે. ઓકે તો હું આહવાન કરું છું કે જેટલા પણ સ્ટાર્ટઅપના એન્ટરપ્રિનર છે, જે નવા બિઝનેસમેનો છે અને જે પોતાના પ્રોબ્લેમમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા છે, બરાબર તો આવા લોકોને રેફરન્સ ક્લબ વેલકમ કરે છે કે તમે આવો અમારી સાથે જોડાઓ. 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. નોર્મલી 15 દિવસે જે મિટિંગ હશે એનો 100 રૂપિયા જેવો જગ્યાનો જે આપણે ચાર્જ હશે એ જ ખાલી આપવાનો છે. બરાબર અને તમને નવા મિત્રો મળશે, તમારામાં પોતાનામાં અપડેટ આવશે, યસ બરોબર, અને લોકોની તમારા જોવા પ્રત્યેની નજર બદલાશે યસ અને તમને બીજા પાસેથી શીખશો. કેમ કે અહીંયા તમને 50-60 બિઝનેસમેનનું ગ્રુપ મળે છે, એક ચેપ્ટર, યસ તો એની અંદર બધાની પાસે અલગ અલગ ખૂબી હોય, બધાની પાસે અલગ અલગ કળા હોય. તો અહીંયા તમે આવશો, નવા લોકો તમારી કનેક્ટેડ થશે, બરોબર. તો આરસી જુનિયર આપણે 2 સિટીની અંદર અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે તો હું મિત્રોને વેલકમ કરીશ કે જે મિત્રો અમારી સાથે કનેક્ટ થવા માગતા હોય એ આરસી જુનિયરમાં મેમ્બરશિપ ફ્રીમાં મેળવી શકે છે. અને વધુમાં આપણે તમારા માધ્યમથી આપણે તમારા દર્શક મિત્રોને આપણી ઓફિસનું એડ્રેસ કે ઓકે આપણી બતાવી દઈશું, તો જેના કારણે એ આપણા સુધી કનેક્ટ થઈ શકે. ઓકે ઓકે શ્યોર. મિત્રો, જો તમે રેફરન્સ ક્લબ જુનિયર્સ, આરસી જુનિયર્સ, બહુ સરસ મજાનો કન્સેપ્ટ મેહુલભાઈ લોન્ચ કર્યો છે કે જે વ્યક્તિને એમ લાગતું હોય કે ભાઈ મારે ક્યાં આની મેમ્બરશિપ લેવી ને ક્યાં, તો એ લોકો પહેલાં ફ્રીમાં આવી શકે છે. ઓકે, એની કોઈ મેમ્બરશિપ ચાર્જ નથી. માત્ર ને માત્ર જે મિટિંગ થાય છે એનો જે કંઈ બી સ્પેસ છે એનું જે કોઈ બી 100 રૂપિયા જેવી નાની એવી કિંમત છે એ જ તમારે આપવાની છે. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રેફરન્સ ક્લબનો ઓફિસનો નંબર આપેલો છે. અત્યારે જ તમે એની તપાસ કરો, એની જાણકારી મેળવો અને રેફરન્સ ક્લબ જુનિયરમાં જોડાઓ. પણ હા, જો તમારે તમારા બિઝનેસને 10 ગણો કરવાની ભૂખ હોય તો જ, કેમ કે અહીંયા તમારો બિઝનેસ આવશો ને એટલે 10 ગણો થઈ જશે. કેમ કે અહીંયા લોકોના સપોર્ટ એવા છે. તમે જે વ્યક્તિને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય ને એવા વ્યક્તિઓ તમને અહીંયા મળી શકે છે. યસ યસ યસ. તો હજુ એક લાસ્ટ સવાલ મને એવું થાય છે કે હજુ પૂછ્યા જ કરું. બહુ સરસ જવાબો તમારી પાસેથી, મને પણ ઘણું બધું શીખવા મળે છે. અમારા દર્શક મિત્રોને એક લાઈનમાં કોઈ મેસેજ આપવો હોય તો શું હશે તમારો? એક લાઈનમાં એક લાઈનની અંદર મેસેજ આપવો હોય તો તમે છે ને તમારે માનો કે સમજો કે મહિને લાખ રૂપિયા કમાવા છે, બરોબર, તો તમે તમારા નીચેની ટીમને લાખો રૂપિયા મતલબ કમાતા કરો, તમે ઓટોમેટિક લખપતિ બની જશો, બરોબર. પણ જનરલી કેવું હોય છે કે આપણી એવી માનસિકતા હોય છે કે હું જ બધું કમાઈ લઉં, હું જ ખાઈ લઉં, બરોબર. તો એવી રીતે ક્યારેય કોઈ વસ્તુનો ગ્રોથ થતો નથી. એટલે સ્વાભાવિક છે કે તમે તમારી નીચેની જે કંઈ પણ ટીમ છે એનો ગ્રો કરો ને એને એક લેવલ ઉપર લઈ જાઓ અને તમે સારી એવી તમારી કંપનીની એસઓપી બનાવીને એ બધાને એક્સપાન્ડ કરો એટલે ઓટોમેટિકલી તમે ગ્રો થશો. ઓકે ઓકે શ્યોર શ્યોર શ્યોર. બહુ સરસ મજાની વાત રહી મેહુલભાઈ, આપની સાથે ઘણું બધું અમે જાણ્યા કે કોઈ પણ બિઝનેસમેન છે તો એને કેવી રીતે આગળ વધવું જોઈએ, શું સ્ટ્રેટેજીસ હોવી જોઈએ. સો મેહુલભાઈ, તમે અમારા આ ધ મની માસ્ટરી શોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે તમારો વેલ્યુએબલ સમય અમારા ઓડિયન્સ માટે આપ્યો, અમારા બિઝનેસમેનો માટે આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.